હાલમાં તમે જે સમાચાર સાંભળતા હશો અથવા આપની પાસે માહિતી આવતી હશે તેમાં એક સુપર અલ્નીનો નામનો શબ્દ વારંવાર આવી રહ્યો હશે. તેનાથી શું અસર ભારત ઉપર થવાની છે? સુપર અલ્નીનો સર્જાશે કે નહીં સર્જાય? આ તમામ માહિતી સાથે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે આપને ચિત્ર સ્પષ્ટ થાય કે શું થતું હોય છે. જો અલ્નીનો થાય તો શું થાય, સુપર અલ્નીનો થાય તો શું થાય, અને એ પ્રયાસ છે અમારો કે સુપર અલ્નીનો ભયંકર દુષ્કાળના દાવામાં કેટલું તથ્ય છે. આ ફેક્ટ ચેક નાની રીતે અમે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જો કે આગામી સમય જ બતાવશે કે પરિસ્થિતિ શું થાય છે. અત્યારના આપણે જેટલા પણ સમાચાર જોયા હશે એમાં એક વાત ક્લિયર છે કે ભારતમાં જેમ કે IMDએ કહ્યું છે અથવા તો સ્કાયમેટ તરફથી કહેવામાં આવ્યું છે કે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાનો છે. એવું કેમ કહ્યું છે? જેનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે આ અલ્નીનો, જે પ્રશાંત સાગરના પૂર્વ છેડા પર થતું હોય છે, જેની અસર જે છે તે ભારત તરફ થતી જોવા મળતી હોય છે. હવે આપણે જણાવી દઈએ કે અલ્નીનો એટલે સામાન્ય ભાષામાં કે દરિયાનું જે તાપમાન હોય છે, સરેરાશ જે તાપમાન હોય છે તેનાથી 0.5 થી 1 થી 1.5 ડિગ્રી વધી જાય ત્યારે એને અલ્નીનો કહેવામાં આવે છે. અને જ્યારે અલ્નીનો પણ થતું હોય છે તેની અસર જે છે તે ભારતમાં, ભલે અત્યારના બ્રાઝિલ પાસે, અમેરિકા પાસે, એટલે કે પ્રશાંત મહાસાગરના પૂર્વ છેડે આપ જોઈ રહ્યા છો અલ્નીનોની અસર, જો આ જ પરિસ્થિતિ ઓસ્ટ્રેલિયા પાસે થઈ હોત તો લાનીનો થઈ જાત. લાનીનો એટલે કે સારો એવો વરસાદ થઈ શકત તેવી પરિસ્થિતિ હતી અને ચોમાસું સારું રહેવાની કદાચ આગાહી પણ થઈ હોત. પરંતુ અત્યારના અલ્નીનોને ધ્યાનમાં રાખીને જે આગાહી કરવામાં આવી છે તેમાં સામાન્ય જે ટેમ્પરેચર હોય છે દરિયાનું તેનાથી 1.5 થી 1 થી 1.5 ડિગ્રી વધી જતું હોય છે. તેના કારણે વરસાદ ઓછો થઈ શકે છે સરેરાશ કરતાં તેવી આગાહી કરવામાં આવી છે. પરંતુ જો આ અલ્નીનો સુપર અલ્નીનો થઈ જાય તો શું થાય? તો એ પરિસ્થિતિ જે 1 થી 1.5 ડિગ્રી છે એ 2 થી 2.5 ડિગ્રી સુધી વધી જાય તેવું જોવા મળતું હોય છે. એટલે દરિયાનું તાપમાન ધારો કે માનીને ચાલો કે 27 ડિગ્રી છે, અલ્નીનો છે તો તે 27.5, 28 અથવા તો 28.5 હોય. પરંતુ જો એ સુપર અલ્નીનો થઈ જાય છે તો તેનું તાપમાન જે 27 છે તેના બદલે 29 અથવા 29.5 થઈ જતું હોય છે, જેના કારણે એવી શક્યતાઓ માનવામાં આવે છે કે વરસાદ ઓછો થાય. શું છે સુપર અલ્નીનો? પ્રશાંત મહાસાગરનું તાપમાન સામાન્ય કરતાં ઘણું ઊંચું નોંધાવું, પ્રશાંત મહાસાગરના પૂર્વ છેડો ગરમ અને પશ્ચિમ છેડો ઠંડો હોવો, સામાન્યથી ઓછામાં ઓછું 2 ડિગ્રી વધારે રહે દરિયાઈ પાણીનું તાપમાન, જેને સુપર અલ્નીનો કહેવાય છે. હવામાન નિષ્ણાંતોના નવા અંદાજ પ્રમાણે સુપર અલ્નીનો બનવાની આશંકા છે. ભારત સહિતના દેશોના હવામાન પર તેની અસર થશે તેવી આગાહી કરવામાં આવી છે. ભીષણ હીટવેવ, નબળું ચોમાસું, નબળું ઉત્પાદન, ખાદ્ય સુરક્ષા સંકટ, પાણીની તંગી અને અર્થતંત્રને નુકસાન આ સુપર અલ્નીનોના કારણે થઈ શકે છે. 1877-78માં થયું હતું શક્તિશાળી અલ્નીનોની ઘટના બની હતી, અંદાજિત 150-150 વર્ષ પહેલાની વાત છે. સુપર અલ્નીનોની સ્થિતિ ત્યારે સર્જાઈ હતી 1877-78માં. દુનિયામાં દુષ્કાળ મહામારી ફાટી નીકળી હતી કારણ કે ત્યાં સુપર અલ્નીનો થઈ ગયું હતું. દુષ્કાળથી 5 કરોડ લોકોના મોત થયાનો પણ દાવો એ સમયે થયો હતો. ભારતમાં પણ કરોડો લોકોના મોત થયાનો દાવો હતો. ભૂખમરાના કારણે હજારો લોકો બીમાર પણ પડ્યા હતા. સ્વાભાવિક રીતે ત્યારે એવી દવાઓ પણ નથી. અર્થતંત્રમાં કૃષિ પશુપાલનનો સિંહ ફાળો 150-125 વર્ષ પહેલા હતો, જેના કારણે અલ્નીનો જે હતું તે મુખ્ય કારણ બન્યું અને એટલા વિસ્તારમાં એટલા સમયની અંદર ખૂબ જ નુકસાન થયું. અર્થતંત્રમાં કૃષિ પશુપાલનનો જે સિંહ ફાળો હતો તેના માટે જે નુકસાન થવાની હતી તે પરિસ્થિતિનું નિર્માણ થયું 1877-78માં જ્યારે આપણે વાત કરી રહ્યા છે. બીજી તરફ જે જાણકારી છે તે પ્રમાણે જો સુપર અલ્નીનો રચાય છે તો જે વરસાદ ઓછો થવાની પરિસ્થિતિ છે તે ભારત ઉપર ત્યારે થઈ શકે છે જ્યારે આ આગાહી જે કરવામાં આવી છે તે જોવામાં આવે તો. પરંતુ અત્યારના અલ્નીનો છે, જે અલગ અલગ હવામાન નિષ્ણાંતો છે અથવા તો જે આગાહીકારો છે, જે સાયન્ટિસ્ટ છે, તેઓ પાસેથી પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો કે ભાઈ શું હાલમાં પરિસ્થિતિ હોઈ શકે છે અથવા તો તેને લઈને શું બદલાવ જોવા મળી શકે છે, જો આવું કંઈ થાય છે કે નહીં, અથવા તેઓનું શું માનવું છે. ભારત માટે ચિંતાના કારણોની જો વાત કરીએ તો અંતમાં કૃષિ અને પશુપાલનનો સિંહ ફાળો છે. એટલે કે ત્યાં આગળ ભારતને ખેતી પશુપાલન પર નિર્ભર કરોડો લોકો છે. જો સુપર અલ્નીનો થાય છે તો ચોમાસા પર આધારિત છે મોટાભાગની ખેતી, તો તેને કારણે નુકસાન થઈ શકે છે. મોટા પ્રમાણમાં જળ વિદ્યુત ઉત્પાદન એકમ જે છે તેના પર અસર થઈ શકે છે. અલ્નીનોની જુલાઈથી બનવાનું શરૂ થશે. અલ્નીનો જે જુલાઈથી બનવાનું શરૂ થશે કે જ્યારે ભારતમાં ચોમાસું પીક પર હોય છે, જ્યારે સૌથી વધુ વરસાદ થતો હોય છે. અલ્નીનોનો પીક પર આવવાનો સમય ત્યાં સુધીમાં ચોમાસું પૂર્ણ થઈ જશે તેવી પણ એક રાહતની વાત છે. જો સર્જાય છે તો અંદાજે નવેમ્બરમાં સુપર અલ્નીનો બને છે. જો જુલાઈમાં અલ્નીનો બની જાય છે તો નવેમ્બરમાં સુપર અલ્નીનો બને છે, તો એ ભારત માટે બહુ સારી વાત છે કે ભારતમાં ત્યાં સુધીમાં તો ચોમાસું ખતમ થઈ ગયું હોય છે. જો બને છે તોની વાત છે. ભારતના ચોમાસા પર ઘાતક અસરની સંભાવના ઓછી જોવા મળી રહી છે. એક રાહતની વાત એ છે. આવું કેમ કહી રહ્યા છે તો ચોમાસાને લઈને અત્યાર સુધી થયેલા અનુમાન છે કોઈ પણ દુષ્કાળની આશંકા વ્યક્ત કરવામાં નથી આવી. એકની વાત કરીએ, હવામાન વિભાગે કહ્યું કે દેશમાં ચોમાસું સામાન્યથી
થોડું નબળું રહેશે, એટલે કે 92% વરસાદ છે. અહીંયા આગળ આપ પકડીને ચાલો કે કોઈ દુષ્કાળની વાત હવામાન વિભાગ તરફથી નથી કરવામાં આવી. સ્કાયમેટે શું કહ્યું છે કે દેશમાં ચોમાસું સામાન્યથી થોડું નબળું રહેશે, 94% વરસાદની અહીંયા પણ શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે. અથિયા શેટ્ટી હવામાન નિષ્ણાંત કે જેની સાથે અમે વારંવાર વાત કરતા હોઈએ છીએ, પ્રયાસ કરતા હોઈએ છીએ જાણકારી મેળવવાનો, ગુજરાતમાં ચોમાસું સામાન્યથી થોડું નબળું રહેશે, એટલે કે 90 થી 96% તેમના તરફથી પણ કહેવામાં આવેલું છે. ત્યારબાદ રમણીક વામજા અને આગાહીકાર જે છે રમણીક વામજા, તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું 16 આની રહેશે, સારો વરસાદ થશે. અહીંયા તો સરેરાશ કરતાં પણ સારો વરસાદ થશે તેવું કહેવું છે તેમનું. અંબાલાલ પટેલ સાથે પણ વાત કરી. અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં ચોમાસું એકંદરે સારું રહેશે. તો બંને જે આપણા ગુજરાતી આગાહીકારો છે, રમણીકભાઈ વામજા અને અંબાલાલ પટેલ, તે બંનેનું કહેવું છે કે સારું ચોમાસું રહેશે. ત્યારબાદ રજનીકાંતભાઈ લાલાણી કે જે પણ આપણા ગુજરાતના આગાહીકાર છે હવામાનને લઈને, તેઓએ કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું સરેરાશ 70 થી 80% વરસાદ થશે. તો જે રજનીકાંત લાલાણી છે તેઓની એ જે શક્યતાઓ છે તે હવામાન વિભાગ અને સ્કાયમેટ સાથે જોવા મળી રહી છે. જ્યારે અથરેયાની સાથે વાતચીત થઈ, અથરેયા પણ તેમની સાથે સહેમત જોવા મળી રહ્યા છે. પરંતુ રમણીક વામજા અને અંબાલાલ પટેલનું એવું કહેવું છે કે વરસાદ જે છે તે સારો થઈ શકે છે. અને જે રીતે આપને પણ મેં કીધું, અલ્નીનો જુલાઈમાં જો સર્જાઈ જાય છે તો તે સુપર અલ્નીનો થતાં તેને સમય લાગી જશે નવેમ્બર મહિનાનો. અને નવેમ્બરમાં જો સુપર અલ્નીનો થાય છે તો ત્યાં સુધીમાં તો ભારતમાં ચોમાસું સામાન્ય રીતે સમાપ્ત થઈ ગયું હોય છે. તો તેટલી મોટી ચિંતાની કદાચ વાત ન થાય, તે પણ એક પરિસ્થિતિ જોવા મળે છે. અલ્નીનો થવાનું છે, જે રીતે આગાહી જોવા મળી રહી છે તે પ્રમાણે, અને તેને લઈને હવામાન વિભાગ, સ્કાયમેટ અને અન્ય આગાહીકારો પણ કહી રહ્યા છે કે સરેરાશ કરતાં થોડો ઓછો, એટલે કે 90 થી 94 કે 96% વરસાદ જોવા મળી શકે છે ચોમાસામાં.